આ તરફ જૂનાગઢમાં દલિત યુવકને માર મારવાના કેસમાં સૌરાષ્ટ્ર દલિત સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। તો બીજી તરફ આરોપી ગણેશના સમર્થનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડને સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું હતું। દલિત સમાજની માંગ છે કે વિરોધ ક્ષત્રિય સમાજનો નથી, પરંતુ તેઓને ન્યાય મળવો જોઈએ। આ વિવાદ પર જુઓ રિપોર્ટ। गणेश जाडेजा विरुद्ध दलितों आक्रोश। जब तक सूरज चांद रहेगा। दलित समाजनी विशाल बाइक रेली। गोंडल में गणेशना समर्थन में वेपारीओ। मार्केटिंग यार्ड રહ્યું સજ્જડ બંધ। આ બંને દ્રશ્યોને એક સાથે જુઓ। એક તરફ છે દલિત સમાજ કે જેમના દ્વારા વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી। જૂનાગઢથી લઈને ગોંડલ સુધી મોટી માત્રામાં લોકો બાઇક રેલીમાં જોડાયા કે જેઓ ગણેશ જાડેજાનો વિરોધ કરી રહ્યા હતા। તો બીજી તરફ ગોંડલના બજાર અને માર્કેટિંગ યાર્ડ ગણેશના સમર્થનમાં બંધ રહ્યા હતા। છેલ્લા અનેક દિવસોથી આ મામલો બરાબરનો ગરમાયેલો છે, જેની પ્રતિક્રિયાના ભાગરૂપે એક તરફ બાઇક રેલી અને બીજી તરફ બજારો બંધ જોવામાં આવી રહ્યા છે। આખા મામલાની વાત કરીએ તો થોડા દિવસ પહેલા ગણેશ જાડેજા અને અન્ય લોકો સામે જૂનાગઢના સંજય સોલંકી નામના શખ્સનું અપહરણ અને મારપીટનો આરોપ લાગ્યો હતો। આરોપ અંતર્ગત આરોપી ગણેશની ધરપકડ થઈ છે। જો કે બુધવારે દલિત સમાજ દ્વારા ઘટનાનો વિરોધ કરતા વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું। આ બાઇક રેલી જૂનાગઢથી લઈને ગોંડલ ખાતે સમાપ્ત થઈ હતી। આ રેલીમાં સૌરાષ્ટ્રભરના અનુસૂચિત સમાજના આગેવાનો સહિત અનેક લોકો જોડાયા હતા। રેલી અને સભા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। ઇજાગ્રસ્ત સંજય સોલંકીના પિતા રાજુભાઈ સોલંકી અનુસૂચિત સમાજના આગેવાન છે। તેઓએ કહ્યું કે ક્ષત્રિય સમાજના વાંધાનો સવાલ જ નથી। વાત માત્ર એટલી છે કે મારા દીકરાને માર મારવામાં આવ્યો, તેનો વિરોધ છે અને રહેશે। મારી જે લડાઈ છે એ કોઈ સમાજ આરે લડાઈ નથી, ક્ષત્રિય સમાજ આરે અમારે કોઈ વાંધો નથી। માત્ર જયરાજસિંહ અને જયરાજસિંહના દીકરો ગણેશની દબંગગીરી હારે અમારો વાંધો છે। મારા દીકરાનું જે અપહરણ કરી અને એને મારવામાં આવ્યો છે, તો અમારા દીકરા ઉપર થયું એવા બીજા કોઈ દીકરા ઉપર ન થાય। ત્યારે હું સમગ્ર સમાજને આહવાન કરું છું કે તમે બધા અમારી રેલીને સપોર્ટ આપો। તો બીજી તરફ આરોપી ગણેશ જાડેજાના પિતા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજ જાડેજાએ કહ્યું કે સામાજિક સમરસતા માટે ગોંડલ આખું બંધાયેલું છે, કોઈ સમાજનો ક્યારેય વિરોધ નથી। તેઓએ કહ્યું કે હું આ ઘટનાને વેરઝેરની ભાવનાથી જોતો નથી, જે બન્યું તે આકસ્મિક છે। આના માટે સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં। સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી અને આ વસ્તુને મારી દ્રષ્ટિએ આકસ્મિક સિવાય હું આ વસ્તુને કાંઈ વેરઝેરની ભાવનાથી જોતો નથી। ન્યાયતંત્ર ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે ન્યાયતંત્ર જે કાંઈ નિર્ણય કરશે એના ઉપર મને સંપૂર્ણ ભરોસો છે। આપને જણાવીએ કે મામલો શું હતો। આરોપ મુજબ 30મી તારીખે રાત્રે 3 વાગે ફરિયાદીનું અપહરણ કરવામાં આવ્યું। અપહરણ બાદ તેને મારવામાં આવ્યો અને હત્યાની કોશિશનો પ્રયત્ન થયો। સામાન્ય બાબતે બવાલ થતા આખો મામલો બીચક્યો હતો। ગણેશ અને અન્ય આરોપીઓની ત્યારબાદ ધરપકડ કરી લેવામાં આવી છે। કોર્ટે તમામને જેલને હવાલે ધકેલ્યા છે। આ ઘટનાનો વિરોધ દલિત સમાજ દ્વારા થઈ રહ્યો છે। જો કે આરોપીના પિતા જયરાજ જાડેજાનું કહેવું છે કે જે બન્યું તે આકસ્મિક છે અને કાયદો કાયદાનું કામ કરશે। મારી દ્રષ્ટિએ જે કાંઈ ઘટના ઘટી છે આ ઘટના એક આકસ્મિક છે અને આકસ્મિક ઘટના કેને કહી શકાય કે દાખલા તરીકે તમે અત્યારથી તમારું વ્હીકલ લઈને તમે તમારા ઘરે જાઓ છો અને તમારે કદાચ કોઈની યારે અથડાવવાનું થાય તો તમારો કોઈ ઈરાદો ખરો? આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું, કોઈ પૂર્વ યોજિત આની અંદર કાવતરું નથી। જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની યારે મારે પારિવારિક કોઈ વાંધો નથી, મારે પેઢી દર પેઢીનું કોઈ વેરઝેર નથી। આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી, ગણેશ પણ એને ઓળખતો નથી। મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે। ન્યાયતંત્ર ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે ન્યાયતંત્ર જે કાંઈ નિર્ણય કરશે
એના ઉપર મને સંપૂર્ણ ભરોસો છે. આ સ્થિતિમાં હવે બંને પક્ષ પોતાની વાતને રાખી રહ્યો છે. મેટર કોર્ટમાં છે અને કોર્ટ જ નક્કી કરશે કે કોણ કેટલું સત્ય કહી રહ્યું છે. જોવું રહ્યું કે આગામી દિવસોમાં આખા કેસમાં કોર્ટનું અવલોકન શું રહે છે. દેવાંગ બોજાણી, TV9, ગોંડલ.